તો આ તરફ સુરતમાંથી પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। ઉત્તરાયણ પહેલા જ સુરત પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેપાર કરતા વિક્રેતાઓને ત્યાં પણ દરોડા પાડ્યા હતા। ડિંડોલી સાઈ પોઈન્ટ પાસે એલસીબી ઝોન 2 ની ટીમે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કન્ટેનર સાથે અનિલકુમાર મીણા નામના આરોપીની ધરપકડ કરી। પોલીસે કન્ટેનર અને 2880 ચાઇનીઝ દોરીની બોબિનના જથ્થા સાથે 21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ તો પોલીસે આ જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો કોને સપ્લાય કરવાનો છે, ક્યાંથી આવ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી। ઇન્ફોર્મેશનના આધારે અમારી ટીમે વોચ ગોઠવી અને વોચ ગોઠવ્યા બાદ આ આઈસર ટેમ્પો રોકી અને એમાં ચેક કરતા તેમાં કેટલોક ચાઇનીઝ દોરી પ્રકારનો મુદ્દામાલ મળી આવેલ છે, જે ટોટલ સંખ્યા 2880 છે અને કુલ મુદ્દામાલની રકમ 11,52,000 જેટલી થાય છે। જેમાં આઈસર ટેમ્પો છે એની કિંમત 10 લાખ ગણીએ તો ટોટલ મુદ્દામાલ 21,52,000 થાય છે। આ જે ગાડી લઈ જનાર વ્યક્તિ હતો અનિલ શંકરલાલ મીણા, એની પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અટકાયત કરી છે। આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી અને આગળની તપાસ શરૂ કરી છે। તો ઉત્તરાયણ પહેલા રાજ્યમાં 2 જગ્યા પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે, વડોદરા અને સુરતમાંથી, કે જ્યાં વડોદરામાં ચાઇનીઝ દોરીનો જે જથ્થો હતો તે સાથે એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો। તો આ તરફ સુરતમાંથી પણ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, કન્ટેનર સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। બોબિન સહિતનો જે મુદ્દામાલ હતો ચાઇનીઝ દોરીનો તે સમગ્ર વસ્તુ કબજે કરવામાં આવી છે। ત્યારે કન્ટેનર ચાલકની પણ પૂછપરછ કરવામાં આવી છે। આ બંને વિસ્તારમાંથી જે આરોપીઓ પકડાયા છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે। ચાઇનીઝ દોરીનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા, કોને સપ્લાય કરવાનો હતો, આ તમામ દિશામાં હવે પોલીસ તપાસ કરશે।